બાળકોના વિકાસથી લઈને વડીલોની તંદુરસ્તી સુધી દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ દૂધમાં જ ભેળસેળ હોય ત્યારે તે ફાયદાને બદલે ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી બજારમાં કેમિકલ યુક્ત અને નકલી દૂધના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં પાણી ઉપરાંત યુરિયા, ડિટર્જન્ટ, બેન્ઝોઇક એસિડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવી જીવલેણ વસ્તુઓ ભેળવવામાં આવે છે. આ ઝેરી તત્વો લાંબા ગાળે કિડની અને લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી તમે દૂધ પી રહ્યા છો તે શુદ્ધ છે કે નહીં તેની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર આપણે દૂધના પેકેટ કે તેની બ્રાન્ડ જોઈને નિશ્ચિંત થઈ જઈએ છીએ, પરંતુ ભેળસેળ કરનારાઓ અને હવે અસલ જેવી જ દેખાતી પેકેજિંગમાં નકલી દૂધ વેચી રહ્યા છે. હવે તો આર્થિક નફા માટે ડિટર્જન્ટ અને યુરિયા જેવા કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, જેથી દૂધ ઘટ્ટ અને સફેદ દેખાય. આ કેમિકલયુક્ત દૂધનું સેવન કરવાથી પાચનની ગંભીર સમસ્યાઓ, ફૂડ પોઈઝનિંગ અને લાંબા ગાળે ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. ખાસ કરીને નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ પર તેની સીધી અસર પડે છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.